નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત લેસનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 12નો નવો અભ્યાસક્રમ આવ્યો છે એમાં ગણિત વિષયમાં ચેપ્ટર 4ની આજે ચર્ચા કરીશું. આજે આપણો આ ચોથો ભાગ છે. આગળ પહેલો, બીજો અને ત્રીજો ભાગમાં આપણે નિશ્ચાયકનું મૂલ્ય અથવા તો વિસ્તરણ, નિશ્ચાયકના ગુણધર્મો, એનો ઉપયોગ કરી અને સાબિત કરોના જે દાખલા હતા એ જોયા. ત્યારબાદ વ્યસ્ત શ્રેણી, ઉપનિશ્ચાયક, સહ અવયવ એ શોધતા શીખ્યા. ત્યારબાદ આપણે લાસ્ટમાં વ્યસ્ત શ્રેણિક અને સહ અવયવ શ્રેણિક એ વિશે ભણ્યા. હવે આપણે આગળ જઈશું, પ્રમેય લેવાના છે તો આપણે પીપીટી ઉપર જઈશું. એમાં પહેલો પ્રમેય છે, n કક્ષાવાળા કોઈપણ ચોરસ શ્રેણિક A માટે A into adjoint of A is equal to adjoint of A into A is equal to નિશ્ચાયક A into I. આ જે પ્રમેય છે એનો યુઝ આપણે એક્ઝામ્પલમાં આવશે, એટલે આ યાદ રાખજો. A into adjoint of A is equal to નિશ્ચાયક A into I. ત્યારબાદ સામાન્ય શ્રેણિક એની વ્યાખ્યા છે કે જો નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો ચોરસ શ્રેણિક એને સામાન્ય શ્રેણિક કહે છે, અને જો નિશ્ચાયક A ઇઝ ઇક્વલ ટુ 0 હોય એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો એને અસામાન્ય શ્રેણિક કહેવાય છે. અને સામાન્ય શ્રેણિક હોય તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ છે, એ આપણે આગળ જોઈશું. પ્રમેય 2, જો A અને B સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો AB અને BA પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે. એટલે કે જો A અને Bની કક્ષા 3 હોય તો તમે AB શોધો કે BA શોધો, એની કક્ષા પણ 3/3 થશે, એટલે જે શ્રેણિક થશે. અને A અને B સામાન્ય હોય તો AB પણ સામાન્ય શ્રેણિક થશે. આગળ જઈએ આપણે પ્રમેય 3, બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક એ તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર હોય છે. એટલે કે જો A અને B સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો ABનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક A ઇન્ટુ નિશ્ચાયક B. એટલે કે નિશ્ચાયક AB ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક A ઇન્ટુ નિશ્ચાયક B, એ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે ચોથો પ્રમેય લઈશું. જો ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. તો આ જે પ્રમેય 4 છે એની આપણે સાબિતી જોઈશું બોર્ડ ઉપર. હવે આપણે જોઈએ પ્રમેય 4 એની સાબિતી. પ્રમેય 4 છે, જો ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. તો અને તો જ એટલે કે આના પરથી, એટલે કે એ વ્યસ્ત શ્રેણિક હોય તો એ સામાન્ય શ્રેણિક છે, અને જો એ સામાન્ય શ્રેણિક હોય તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે. એટલે ઇફ એન્ડ ઓનલી ઇફના જેવું. હવે એની આપણે સાબિતી લઈએ છીએ. પહેલાં આપણે ધારી લઈએ છીએ કે ધારો કે n કક્ષાવાળા શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. તો વ્યસ્ત શ્રેણિકની આપણે જ્યારે વ્યાખ્યા લીધી હતી ત્યારે જોયું હતું કે એનો વ્યસ્ત B હોય તો AB ઇઝ ઇક્વલ ટુ BA ઇઝ ઇક્વલ ટુ I થાય. તો AB ઇઝ ઇક્વલ ટુ BA ઇઝ ઇક્વલ ટુ I. I એટલે n કક્ષાવાળો એકમ શ્રેણિક છે, માટે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B થઈ જશે. હવે AB ઇઝ ઇક્વલ ટુ I છે, બંને સાઈડ આપણે નિશ્ચાયક લઈએ છીએ, એટલે કે નિશ્ચાયક AB ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક I. તો નિશ્ચાયક AB, આગળ આપણે પ્રમેય જોયો કે નિશ્ચાયક AB ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક A ઇન્ટુ નિશ્ચાયક B, અને I છે એ એકમ શ્રેણિક છે એટલે એના નિશ્ચાયકનું મૂલ્ય 1 થઈ જશે. એટલે નિશ્ચાયક A ઇન્ટુ નિશ્ચાયક B ઇઝ ઇક્વલ ટુ 1. બંનેના ગુણાકાર એટલે મૂલ્યનો ગુણાકાર 1 છે, એટલે એનો મતલબ કે કોઈ પણ 0 નથી, એટલે નિશ્ચાયક A નોટ ઇક્વલ ટુ 0. તો નિશ્ચાયક Aનું મૂલ્ય 0 નથી, એનો મતલબ કે એ સામાન્ય શ્રેણિક છે, જે આપણે આગળ સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા જોઈ તે. હવે એનાથી ઊંધું જઈએ છીએ, આપણે લઈ લઈએ છીએ કે ધારો કે એ સામાન્ય શ્રેણિક છે, એટલે નિશ્ચાયક A નોટ ઇક્વલ ટુ
0. હવે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક A ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A. આગળ આપણે જોઈ ગયા છીએ. હવે આ જે છે નિશ્ચાયક A એના વડે આપણે બધાને ડિવાઈડ કરી દઈએ છીએ, એટલે આની જોડે લઈ લઈએ છીએ 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ I. અહીંયા નિશ્ચાયક એને આની જોડે લઈએ છીએ 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ A. તો આ સપોઝ બી છે એવું આપણે લઈ લઈએ, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ અપોન નિશ્ચાયક એ લેતા તો આમાં આની જગ્યાએ બી મૂકી દેશો તો એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બી. તો વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા પરથી એને વ્યસ્ત છે અને એનો વ્યસ્ત શું થઈ જશે તો બી. તો બીનું સૂત્ર છે એડજોઇન્ટ ઓફ એ અપોન નિશ્ચાયક એ. એટલે આ યાદ રાખવાનું છે કે એડજોઇન્ટ ઓફ એ અપોન નિશ્ચાયક એ આપણે આગળ એના પરથી સમ લઈશું. હવે એક પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ્પલ માટે જરૂરી છે. જો એ n કક્ષાનો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકની n-1. n એ એની કક્ષા છે. તો આનો ઉપયોગ કરવાનો છે આપણે જ્યારે પણ સમ તમને એડજોઇન્ટ ઓફ એ MCQમાં પૂછ્યું હોય કે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક. હવે 3/3 હોય, 2/2 હોય તો તમે એડજોઇન્ટ ઓફ એ ઇઝીલી કરી શકો, પણ 3/3 હોય ત્યારે એડજોઇન્ટ ઓફ એ શોધવાની પ્રોસેસ બહુ લાંબી છે. તો એના બદલે તમે નિશ્ચાયકનું મૂલ્ય શોધો અને જે 3/3 હોય તો અહીં 3 ઓછા 1 એટલે સ્ક્વેર થઈ જશે. એટલે કે જો એ 3/3 હોય તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એનો સ્ક્વેર. હવે આ કઈ રીતે આવ્યું આપણે જોઈએ કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. એટલે આઈ એકમ શ્રેણિક છે, એને અહીંયા નિશ્ચાયક એ વડે બધામાં ગુણી દો. નિશ્ચાયક લઈએ છીએ એટલે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક અને આ શ્રેણિકનો નિશ્ચાયક. તો પહેલી હારમાંથી નિશ્ચાયક એ, બીજીમાંથી ત્રીજીમાંથી કોમન કાઢો, માનાંક એકો કે નિશ્ચાયક એકો એ ઘન. તો અહીંયા બંનેનો અલગ અલગ એટલે નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક એડજોઇન્ટ ઓફ એ. તો આ એ ઘન છે અને આ 1 થશે એટલે એ ઘન ઇન્ટુ 1 એટલે એ ઘન. આ જે છે નિશ્ચાયક એ વડે ડિવાઈડ કરી દો એટલે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એનો સ્ક્વેર. આનો ઉપયોગ કરી અને MCQ આગળ પૂછાય છે. એના જેવા જ અગત્યના પરિણામો છે બીજા, એ તમારે જે EE પછી MCQ માટે જરૂરી છે. જો એ સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચાયક એ. જો એ અને બી સામાન્ય શ્રેણિક હોય, આ ખાસ યાદ રાખજો, તો એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થાય. બી પહેલાં આવે એ પછી આવે. જો ત્રીજો છે જો એ એનની કિંમત 1 કરતાં મોટી n ગ્રેટર ધેન 1 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એની n-2 ઇન્ટુ એ. અને એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક તો નિશ્ચાયક એની બ્રેકેટમાં n-1 બ્રેકેટ કમ્પ્લીટ એનો સ્ક્વેર. ચોથો પરિણામ છે જો એ સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન નિશ્ચાયક એ. આ પરિણામો MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આ જે પ્રમેય લીધો અને એ ઇન્વર્સનું જે સૂત્ર લીધું બરાબર, એના પરથી આગળ જઈએ એક્સરસાઇઝમાં. એક્સરસાઇઝ છે 4.5. હવે આપણે જે પ્રમેય જોયો બરાબર વ્યસ્તવાળો, એના પરથી આપણી જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય 4.5 એનો આપણે 5th સમ અને 8th સમ જોઈશું. પહેલાં મેં 2/2 લીધું છે અને 3/3. હવે આમાં એમ કીધું છે કે જો આ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે શોધો. તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે એ ચેક કરવા માટે આપણે આનો નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. એટલે આને આપણે નિશ્ચાયક બનાવીએ છીએ 2 - 2 4 3. આનું વિસ્તરણ કરો તો 3 દુ 6
અને -8 એટલે માઇનસ માઇનસ +8 થઈ જશે. 8 ને 6 14, નોટ ઇક્વલ ટુ 0 એટલે ટુ 0 આવે છે, માટે એ સામાન્ય શ્રેણિક છે, એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે એનું જે સૂત્ર છે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, તો સૌથી પહેલા આપણે આનો આજે તમને નિશ્ચાયક આપ્યો છે એને A11, A12, A21, A22 કરી દો. એ સહ અવયવ શોધીશું. A1 નો એટલે 2 નો સહ અવયવ આપણે પહેલા શોધીએ છીએ, પહેલી હારનો, બરાબર. એટલે કેપિટલ A11, તો -1 ની 1 + 1. હવે 2 હાર અને જે સ્તંભમાં છે પહેલો સ્તંભ અહીંયા 3 આવશે, તો આ બેકી ઘાત થશે એટલે +1 × 3 એટલે 3. અને A12 એટલે -1 ની 1 + 2, પહેલી હાર અને બીજો સ્તંભ બંધ કરશો તો ઘટક રહેશે 4. હવે અહીંયા 3 ઘાત છે એટલે -1 થશે, એટલે અહીંયા -4. એ જ રીતે આપણે બીજી હારના સહ અવયવ શોધીએ છીએ એટલે 4નો, તો A21 એટલે -1 ની 2 + 1, બીજી હાર અને પહેલો સ્તંભ બંધ કરો તો બાકીનો ઘટક રહેશે -2. તો આ 3 ઘાત એટલે -1 × -2 એટલે +2. એ જ રીતના A22, તો -1 ની 2 + 2, બીજી હાર અને બીજો સ્તંભ બંધ કરો એટલે ઘટક રહેશે 2. આ બેકી ઘાત થશે એટલે અહીંયા થઈ જશે 2. હવે આપણે આનો એડજોઇન્ટ લખવાનો છે, તો તમે જે પહેલી હારના શોધ્યા છે એ તમારે પહેલા સ્તંભમાં લખવાનો છે, એનો પરિવર્ત શ્રેણિક બનાવવાનો છે. એટલે આના પરથી એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ, પહેલી હારના જે ઘટક છે 3 અને -4 એ પહેલા સ્તંભમાં જશે, બીજી હારના જે ઘટક છે એ બીજા સ્તંભમાં થશે. એટલે એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 3 2 -4 2. આ મેં તમને થિયોરેટિકલી જે રીતના એડજોઇન્ટ શોધાય એ રીતના શીખવાડ્યો છે, પણ 2 × 2નો એડજોઇન્ટ છે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. કઈ રીતના, તો આ બે અગ્રવિકર્ણના જે ઘટકો છે એની અદલા બદલી તમે જોઈ શકો છો કે 3 અહીંયા આવી જશે, 2 અહીંયા આવી જશે. અને આ જે પ્રતિવિકર્ણના ઘટકો છે એને ત્યાં ને ત્યાં જ રાખવાના છે, પણ એની નિશાની બદલવાની છે. એટલે આ -2 છે તો +2, અને આ +4 છે તો -4. એ રીતના 2 × 2નું તમે ડાયરેક્ટ લખી શકો છો. આ તમને થિયોરેટિકલી સમજાવવા માટે મેં એડજોઇન્ટ કઈ રીતના શું થાય એ બતાવ્યું. હવે A ઇન્વર્સ એટલે એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચાયક A. તો આમાં મૂકી દેશો તો આના પરથી A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, આનું મૂલ્ય કેટલું આવ્યું છે તો 1/14, અને એડજોઇન્ટ, તો એડજોઇન્ટ એટલે 3 2 -4 અને 2. તો આ આપણે 2 × 2નો વ્યસ્ત શોધ્યો, બરાબર. હવે એ જ રીતે આપણે જવાનું છે 3 × 3, એટલે 3 હાર અને 3 સ્તંભમાં. 8મો જે સમ છે A ઇઝ ઇક્વલ ટુ 1 0 0 3 3 0 5 2 -1. આને આપણે અહીંયા કહી દઈએ છીએ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. હવે આપણે પહેલાં વ્યસ્ત મળે છે કે નહીં એ ચેક કરવાનું છે, એટલે આ નિશ્ચાયક બનાવીશું અને એનું મૂલ્ય શોધીશું. 1 0 0 3 3 0 5 2 -1. આપણે પહેલી હારથી વિસ્તરણ કરીએ છીએ, તો આ બંને ઘટક તો 0 છે, એટલે ખાલી અહીંયા થઈ જશે 1 બ્રેકેટમાં -3 -0 એટલે -3, તો -3 નોટ ઇક્વલ ટુ 0. માટે A ઇન્વર્સ મળે, એટલે કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે, A ઇન્વર્સ મળે. હવે A ઇન્વર્સનું જે સૂત્ર છે કે એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચાયક A. તો નિશ્ચાયક A તો આપણે શોધ્યો, હવે આપણે એડજોઇન્ટ ઓફ A શોધવાનો છે.
તો આપણે પહેલી હારના પહેલાં સહ અવયવ શોધીશું, એટલે 1નો સહ અવયવ તો A11 -1ની 1 + 1. હવે અહીંયા તમે 1નો સહ અવયવ શોધો છો તો પહેલી હાર અને પહેલો સ્તંભ બંધ કરશો તો જે ઘટક રહે એને તમારે નિશ્ચાયકમાં લખવાના છે 302 - 1, 302 - 1. હવે 1 + 1 એટલે બેકી ઘાત છે એટલે +1 થશે અને -3 - 0 એટલે -3. એ રીતના A12 -1ની 1 + 2. પહેલી હાર અને બીજો સ્તંભ બંધ કરો તો 305 - 2, 305 30. પહેલી હાર અને બીજો સ્તંભ બંધ કરીએ છીએ એટલે 305 - 1. તો અહીંયા એકી ઘાત થશે એટલે -1 અને આનું વિસ્તરણ -3 - 0 એટલે +3 થઈ જશે. A13 તો -1ની 1 + 3. પહેલી હાર અને ત્રીજો સ્તંભ બંધ કરશો તો 3352, 3352. તો આ 4 ઘાત એટલે +1 થશે એટલે અહીંયા 6 - 15 એટલે રહેશે -9. આ પહેલી હારનું પતી ગયું. હવે આપણે બીજી હારમાં જઈએ છીએ એટલે અહીંયા શોધીશું A21, A21 -1ની 2 + 1. બીજી હાર અને પહેલો સ્તંભ બંધ કરો તો 002 - 1, 002 - 1. તો આ -1 થશે પણ આનું મૂલ્ય 0 છે એટલે અહીંયા થઈ જશે 0. A22 તો -1ની 2 + 2. બીજી હાર અને બીજો સ્તંભ બંધ કરશો તો 105 - 1, 105 - 1. તો આ -1ની 4 ઘાત એટલે +1 થશે. અહીંયા -1 - 0 એટલે -1. A23 તો -1ની 2 + 3. બીજી હાર અને ત્રીજો સ્તંભ બંધ કરો 1052. અહીંયા એકી ઘાત છે એટલે માઇનસ થશે અને આનું મૂલ્ય 2 થશે એટલે -2. આપણે બીજી હારનું કર્યું. હવે આપણે ત્રીજી હારમાં જઈએ છીએ એટલે A31 તો -1ની 3 + 1. ત્રીજી હાર અને પહેલો સ્તંભ કરો 0030, 0030. તો આનું મૂલ્ય 0 થઈ જશે એટલે 0. A32 એટલે -1ની 3 + 2. ત્રીજી હાર અને બીજો સ્તંભ બંધ કરો એટલે 1030, 1030. હવે આ 5 ઘાત છે એટલે -1 થશે પણ આનું મૂલ્ય થઈ જશે 0 એટલે અહીંયા થશે 0. ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે 1030. બરાબર. હવે A33 તો -1ની 3 + 3. ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ બંધ કરો 1033, 1033. તો આ 3 ને 3 6 ઘાત થશે એટલે પ્લસ થશે એટલે આનું મૂલ્ય થઈ જશે 3. આ રીતે આપણે ત્રણેય જે હાર છે પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હારના સહ અવયવ શોધ્યા. હવે આનો આપણે એડજોઇન્ટ ઓફ એ શોધીએ છીએ. તો તમે જે પહેલી હારના સહ અવયવ શોધ્યા છે એ તમારે પહેલા સ્તંભમાં લખવાના છે એટલે -3 3 -9, -3 3 -9. બીજી હારના છે એ બીજા સ્તંભમાં 0 -1 -2 અને ત્રીજી હારના છે એ થશે ત્રીજા સ્તંભમાં એટલે 0 0 અને 3. આ થઈ ગયો એડજોઇન્ટ ઓફ એ. હવે આ સૂત્રમાં મૂકી દો અને એ ઇન્વર્સ શોધો એટલે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એ. તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવે છે -3 એટલે અહીંયા 1/-3 એટલે -1/3. -3 0 0 3 -1 0 -9 -2 3. તો આ રીતે તમે એ ઇન્વર્સ શોધી શકો છો. એટલે તમારે સૌથી પહેલાં એની શરત ચેક કરવાની. તો એ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ છે અને એનું સૂત્ર
એડજોઇન્ટ ઓફ એ શોધવાની પ્રોસેસ બહુ લાંબી છે. A11 એટલે -1ની 1+1 પહેલી હાર પહેલો સ્તંભ આમ રીતના બંધ કરી દેવાનો અને જે બાકીના ઘટક રહે એને નિશ્ચાયકમાં મૂકવાના છે. હવે એડજોઇન્ટ ઓફ એ આપણે અહીંયા જે શોધ્યો તો આ જે છે તમને થિયોરેટિકલ એટલે કે સેક્શન બીમાં સમ પૂછાય તો એના માટે બરાબર છે, પણ MCQ પૂછાયો હતો તો MCQ માટે હું એક શોર્ટ રીત બતાવું છું, પણ એ ફક્ત MCQ માટે જ છે. હવે આપણે MCQ માટે એડજોઇન્ટ ઓફ એ શોધવા માટેની શોર્ટ રીત હું તમને જે બતાવું છું એ ફક્ત MCQ માટે જ તમારે યુઝ કરવાની છે. ધારો કે આપણો નિશ્ચાયક છે, શ્રેણિક છે, એનો આપણે શું શોધવાનો છે? એડજોઇન્ટ. તો તમારે અહીંયા લખવાનું મિડલ, રાઇટ, લેફ્ટ, મિડલ. હવે તમારો જે શ્રેણિક છે એની વચ્ચેથી બરાબર શરૂ કરવાનું છે. ધારો કે અહીંયા હું શ્રેણિક લખી દઉં છું. A = 1 0 0 3 3 0 5 2 -1. હવે વચ્ચેથી શરૂ કરવાનું છે. આ મિડલ ટર્મ લેવાનું છે વચ્ચેથી. તો આ મિડલ, એની રાઇટ, લેફ્ટ અને મિડલ એ હારમાં જ જવાનું છે. તો આ મિડલ એટલે 3, એની રાઇટ એટલે 0, એની લેફ્ટ તો 3 અને પાછું મિડલમાં આવવાનું એટલે 3. મિડલ, રાઇટ, લેફ્ટ, મિડલ. હવે એની નીચે જવાનું. મિડલ, રાઇટ, લેફ્ટ, મિડલ. પછી પહેલી હારમાં જતા રહો. મિડલ, રાઇટ, લેફ્ટ, મિડલ. પછી પાછી પહેલું જે લખ્યું હોય અહીંયા ફરીથી લખી દેવાનું છે. 3 0 3 3. હવે અહીંયા તમે લખો એડજોઇન્ટ ઓફ એ. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે? તમારે આ રીતના કરવાનું છે. આ અગ્રવિકર્ણનો ગુણાકાર, આનું વિસ્તરણ કરવાનું છે માઇનસ પ્રતિવિકર્ણનો. તો આ -3 -0 એટલે કેટલા થઈ જશે? -3. પછી નીચે જાઓ. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. તો આનો ગુણાકાર 0 અને આનો ગુણાકાર માઇનસ, પણ 0 માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે. એટલે અહીંયા થઈ જશે 3 +3. એની નીચે જાઓ. આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. તો 3 દુ 6 -5 તરી 15 એટલે કેટલા થઈ જશે? તો -9. હવે અહીંયા જાઓ. આ રીતે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. તો 2 × 0 એટલે 0 અને આનો ગુણાકાર પણ 0 થઈ જશે. એટલે અહીંયા આવશે 0. એ જ રીતના અહીંયા -1 × 1 એટલે -1 -0 એટલે અહીંયા આવશે -1. આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર થશે 0 -2 એટલે અહીંયા થઈ જશે -2. હવે અહીંયા 0 -0 એટલે 0. આનો ગુણાકાર પણ 0 અને આનો પણ 0 એટલે અહીંયા 0. અહીંયા થશે 3 - 0 એટલે 3. આ ઇઝીલી થઈ જશે. જોઈ લો એડજોઇન્ટ ઓફ એ. -3 0 0 3 -1 0 -9 -2 3. સપોઝ તમે આમ ઊભા નથી જતા તો આડા જાઓ તો પહેલી હારમાં લખવાનું અને ઊભા જશો તો પહેલા સ્તંભમાં, પછી આનું બીજા સ્તંભમાં અને આનું ત્રીજા સ્તંભમાં. આ 3/3નો એડજોઇન્ટ ઓફ એ શોધવા માટેની શોર્ટ રીત છે. ફક્ત MCQમાં જ યુઝ કરવાની છે. હવે આપણે આગળ જઈશું એક્સરસાઇઝમાં. આગળ આપણે જઈએ 12th સમ છે. જો A = 3 7 2 5 અને B = 6 8 7 9 હોય તો ચકાસો કે AB ઇન્વર્સ B ઇન્વર્સ × A ઇન્વર્સ. આમાં તમારે AB શોધવાનું, AB ઇન્વર્સ શોધવાનું, B ઇન્વર્સ શોધવાનું, A ઇન્વર્સ શોધવાનું અને ચકાસો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ = રાઇટ હેન્ડ સાઈડ થવી જોઈએ. તો આપણે પહેલાં શોધીએ છીએ A ઇન્વર્સ. તો A ઇન્વર્સ શોધવા માટે એની શરત લઈશું. પહેલાં નિશ્ચાયક A 3 7 2 5. તો 5 તરી 15 -14 એટલે કે 1 ≠ 0 માટે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો A ઇન્વર્સ = એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચાયક A. નિશ્ચાયક એનું મૂલ્ય તો 1 જ છે એટલે નીચે 1 નહીં લખો તો ચાલે. હવે 2/2નો એડજોઇન્ટ મેં તમને ડાયરેક્ટ કહ્યું છે કે આ બેની અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી એટલે 5 અહીંયા 3 અહીંયા અને આ બંનેની નિશાની બદલવાની. તો -7 -2
આ થઈ ગયો એ ઇન્વર્સ. હવે આપણે માનાંક બી લઈએ, નિશાયક બી 6, 8, 7, 9. 9 છક 54 માઇનસ 8 સિત્તા 56 એટલે અહીંયા થઈ જશે -2 નોટ ઇક્વલ ટુ 0. તો બી ઇન્વર્સનું સૂત્ર એડજોઇન્ટ ઓફ બી અપોન નિશાયક બી. હવે નિશાયક બીનું મૂલ્ય આવે છે -2 એટલે અહીંયા આગળ -1/2 અને આનો એડજોઇન્ટ ઓફ બી એટલે 9 અહીંયા આવશે, 6 અહીંયા જતા રહેશે, 9, 6 અને આ બેની નિશાની -8 -7. હવે આપણી જે રાઇટ હેન્ડ સાઈડ છે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ છે, RHS બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો બી ઇન્વર્સ એટલે -1/2, 9 -8 -7 6 અને એ ઇન્વર્સ 5 -7 -2 3. આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીશું. -1/2 પહેલી હાર પહેલો સ્તંભ આ રીતે 9 × 5 = 45, આ બંનેનું ગુણાકાર પ્લસ 8 × 2 = 16. પહેલી હાર બીજો સ્તંભ 9 સિત્તા 63 અને 8 તરી 24. હવે બીજી હાર પહેલો સ્તંભ તો આ બંનેનું ગુણાકાર -35 અને 6 × 2 = 12. હવે બીજી હાર બીજો સ્તંભ એટલે 70 49 અને 6 તરી 18. તો આનો સરવાળો કરો એટલે અહીંયા તમને મળશે -1/2, 6 ને 5 11, 4 ને 1 5 ને 1 6 એટલે 61. અહીંયા 4 ને 3 7, 6 ને 2 8 87, 5 ને 2 7, 3 ને 1 4 -47, 8 દુ 16 ને 1 17, 4 ને 1 5 ને 1 6 67. આ થઈ આપણી રાઇટ હેન્ડ સાઈડ. હવે આપણી લેફ્ટ હેન્ડ સાઈડમાં એ બી ઇન્વર્સ. તો પહેલાં આપણે એ બી શોધવાનું. એ બી એ એટલે 3 7 2 5 અને બી એટલે 6 8 7 9. આનો ગુણાકાર કરો. પહેલી હાર પહેલો સ્તંભ 6 તરી 18 વત્તા 70 49, 8 તરી 24 વત્તા 9 સિત્તા 63. બીજી હાર પહેલો સ્તંભ 6 દુ 12, 5 સિત્તા 35, 8 દુ 16, 9 પંચા 45. તો અહીંયા 9 ને 1 8 એટલે 17, 4 ને 1 5 ને 1 6, 4 ને 3 7, 6 ને 2 8, 5 ને 2 7, 3 ને 1 4, 6 ને 5 11, 4 ને 1 5 ને 1 6. 67 87 47 અને 61. હવે આપણે આનું નિશ્ચાયક બનાવીશું. 67 87 47 61. તો તમે આનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર કરશો તો એનું મૂલ્ય આવશે -2 નોટ ઇક્વલ ટુ 0. એટલે કે એ બીના વ્યસ્તનું અસ્તિત્વ છે. માટે એ બીનો વ્યસ્ત તો એનું સૂત્ર એડજોઇન્ટ ઓફ એ બી અપોન નિશ્ચાયક એ બી. બરાબર. આ આપણી થઈ ગઈ લેફ્ટ હેન્ડ સાઈડ. તો એડજોઇન્ટ ઓફ એ બી, આ એ બી છે એનો એડજોઇન્ટ એટલે આ બેની અદલા બદલી અને નિશ્ચાયક એ બીનું મૂલ્ય છે -2 એટલે અહીંયા આગળ -1/2. આ બંનેની અદલા બદલી એટલે 61 67 અને આની નિશાની બદલવાની છે એટલે -87 -47. બરાબર. જોઈ શકો છો તમે બંને. આ તમારી રાઇટ હેન્ડ સાઈડ છે અને આ લેફ્ટ હેન્ડ સાઈડ બંને સેમ થઈ ગઈ. તો આના પરથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આ થઈ ગયું આપણે જે પેલું જોયું હતું પરિણામ કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થાય. હવે આપણે વ્યસ્ત શોધતા પણ શીખ્યા. હવે તમને એવું આપશે કે કોઈ પરિણામ આપશે કે આ પરિણામ તમે જુઓ. એ આપ્યો હશે શ્રેણિક, એના પરથી a ઘન -6a² + 7i + 5i ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો a ઘન + 5a² -7a + 6i ઇઝ ઇક્વલ ટુ 0 એ સાબિત કરો અને એના પરથી એ ઇન્વર્સ શોધો. બરાબર.
એવું તમારે શોધવાનો જે સમ છે એ 3 માર્ક્સમાં પૂછાય છે. તો એ આપણે આગળ જોઈએ. હવે આપણી જે એક્સરસાઇઝ છે એનો 15 અને 16 સમ છે બંને સેમ છે. તમને કોઈ શ્રેણિક આપ્યો હશે અને એના પરથી એક સમીકરણ જેવું હશે એ સાબિત કરવાનું હશે અને એનો ઉપયોગ કરી અને એ ઇન્વર્સ શોધવાનું છે. આપણા સૂત્ર પરથી નથી શોધવાનું. તમે જે સાબિત કરો એના પરથી એ ઇન્વર્સ શોધવાનો છે. તો આપણે 15th સમ છે એ જઈએ છે. A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આપ્યો છે 1 1 1 1 2 -3 2 -1 3 માટે સાબિત કરો a ઘન -6a² + 5a + 11i ઇઝ ઇક્વલ ટુ 0 અને તે પરથી એ ઇન્વર્સ શોધો. હવે અહીંયા આપણે a ઘન શોધવું પડશે. a² એટલે પહેલાં a² શોધીશું એના પરથી a ઘન. તો પહેલાં આપણે a² શોધીએ છીએ. a² એટલે a ઇન્ટુ a છે 1 1 1 1 2 -3 2 -1 3 1 1 1 1 2 -3 2 -1 3 આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે આપનો ગુણાકાર 1 + 1 + 2 1 + 1 + 2 પહેલી હાર બીજો સ્તંભ તો 1 + 2 -1 પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 1 -3 અને +3 પહેલી હારનું પૂરું થયું. હવે બીજી હાર પહેલો સ્તંભ તો 1 + 2 -6 1 + 2 -6 બીજી હાર બીજો સ્તંભ 1 + 4 + 3 બીજી હાર ત્રીજો સ્તંભ 1 -6 -9 ત્રીજી હાર પહેલો સ્તંભ તો 2 -1 + 6 બીજી હાર બીજો સ્તંભ 2 -2 -3 ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે 2 - એટલે 3 અને 3 તરી 9. પહેલાં પહેલી હારથી બધું કરો. એને પહેલી હારમાં જ લખવાનું છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પછી બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. હવે આનું મૂલ્ય શોધો. તો 2 ને 1 3 ને 1 4 આ 1 1 જતા રહેશે એટલે 2 અહીં 3 3 જતા રહેશે એટલે 1 પછી અહીંયા 2 ને 1 3 ઓછા 6 એટલે -3 4 ને 3 7 ને 1 8 અહીંયા 1 - 9 ને 6 એટલે 15 થશે. 15માંથી 1 જશે એટલે -14 અહીંયા 2 - 1 એટલે 1 + 6 તો 7 આ 2 2 જતા રહેશે એટલે -3 3 ને 2 5 9 ને 5 એટલે 14. આ થઈ ગયું a². હવે આપણે શોધવાનું છે a ઘન. તો a ઘન એટલે a² × a થશે. તો a² બરાબર 4 2 1 -3 8 -14 7 -3 14 a² × a. a એટલે 1 1 1 1 2 -3 2 -1 3. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. તો આમાં પણ પહેલી હાર પહેલો સ્તંભ એટલે 4 × 4 +2 +2 પહેલી હાર બીજો સ્તંભ તો 4 +4 -1 પહેલી હાર ત્રીજો સ્તંભ તો 4 - 6 +3 બીજી હાર પહેલો સ્તંભ તો -3 +8 -28 -3 +8 -14 28 પછી બીજી હાર બીજો સ્તંભ તો -3 +16 અને +14 બીજી હાર ત્રીજો સ્તંભ -3 -24 અને
14 દુ 28 14 તરી 42 માઇનસ 42. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ તો અહીંયા થશે 7 માઇનસ 3 અને 14 દુ 28. અહીંયા 7 માઇનસ 6 માઇનસ 14, 7 3 તરી 9 અને ચલો હવે આનો સરવાળો 4 ને 4 8, 8 ઓછા 1 એટલે 7, અહીંયા 4 ને 3 7 ઓછા 6 એટલે 1, અહીંયા 8 ઓછા 28 એટલે -20, -20 ને -3 એટલે -23, બરાબર. 16માંથી 3 જશે તો 13 રહેશે, 13 અને 14 એટલે 27. અહીંયા 4 ને 3 7 8 9, 4 ને 2 6 એટલે -69. પછી 7 ઓછા 3 એટલે 4, 28 ને 4 એટલે 32 થશે, 14 ને 6 20, 20માંથી 7 જશે એટલે અહીંયા રહેશે 20માંથી 7 એટલે -13. પછી 9 10 11, 11 ને 7 18, 4 ને 1 5, 58. આ થઈ ગયો એ ઘન. હવે તમારે જે સાબિત કરવાનું છે એની લેફ્ટ હેન્ડ સાઈડ લો. LHS છે એ ઘન -6a² છે તો હું અહીંયા લખું છું +-6 × a² પ્લસ 5a પ્લસ 11i. આના બરાબર આપણે શૂન્ય શ્રેણિક સાબિત કરીશું. એટલે a ઘન = 8 7 1 -23 27 -69 32 -13 58 પ્લસ a² છે એને -6 વડે ગુણવાનું છે એટલે આપણો આ a² છે એને -6 વડે ગુણશો તો અહીંયા 4 છે એટલે -6 ચોક 24, -6 દુ 12 અને -6. હવે અહીંયા -6 વડે ગુણશો એટલે માઇનસ પ્લસ 6 તરી 18. ચલો અહીંયા છે 8, 8 છક 48 એટલે -48. પછી માઇનસ પ્લસ 14 છક 84. પછી અને -6 × 7 એટલે 6 × 7 42, -42 પ્લસ 6 તરી 18 અને 14 છક 84 -84, બરાબર. એને શેના વડે ગુણવાનું છે? 5 વડે. તો આ એ છે એને 5 વડે ગુણીને લખો એટલે અહીંયા 5 5 5 5 10 -15 10 -5 અને 15. હવે i એટલે 1 0 0 0 1 0 એકમ શ્રેણી તો એને શેના વડે ગુણવાનું છે? 11 વડે. એટલે એને 11 વડે ગુણીને લખશો તો 11 0 0 0 11 0 અને 0 0 11. હવે આ બધાનો સમ કરવાનો છે, સરવાળો, બરાબર. તો 8 + 5 એટલે 13, 13 + 11 એટલે 24 થશે, +24 -24 તો 0. ચલો અહીંયા 7 + 5 + 0 એટલે 12, -12 તો 0. 1 + 5 6 - 6 0. તમે બધાનો સરવાળો કરીને જોશો તો 0 0 0 આવશે એટલે આ થઈ જશે શૂન્ય શ્રેણિક. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી, આપણું રાઈટ હેન્ડ સાઈડ મળી ગયું શૂન્ય શ્રેણિક. હવે આનો યુઝ કરી અને એના પરથી એ ઇન્વર્સ શોધવાનું છે. તો આપણું જે આ સમીકરણ છે એ લેવાનું છે અને એની બંને સાઈડ આ સમીકરણ છે એ ઘન -6a² + 5a + 11i = 0. એને આપણે એ ઇન્વર્સ વડે ગુણવાનું છે, એ ઇન્વર્સ શોધવાનો છે. એટલે તો એ ઇન્વર્સ વડે ગુણતા અને એ શૂન્ય શ્રેણિક ના હોય તો એ ઘન છે એને આપણે લખીએ છીએ a² × a અને એ ઇન્વર્સ વડે આપણે ગુણીએ છીએ. એવી રીતના અહીંયા 6a² છે તો a × a અને આપણે એ ઇન્વર્સ વડે ગુણીએ છીએ. પછી 5 a × a ઇન્વર્સ, 11 i × a ઇન્વર્સ અને આ તો શૂન્ય શ્રેણિક છે એને ગુણશો એટલે શૂન્ય શ્રેણિક જ થઈ જશે.
હવે આ જે A ઇન્ટુ A ઇન્વર્સ છે એ I થઈ જશે, એટલે A ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ I. તો આના બરાબર I થશે, એટલે અહીંયા A સ્ક્વેર ઇન્ટુ I માઇનસ 6A ઇન્ટુ I પ્લસ 5I પ્લસ અને આઈને કોઈ પણ શ્રેણિક વડે ગુણો તો એનો એ જ આવે, I ઇન્ટુ A કરો તો એ જ આવે. તો અહીંયા I ઇન્ટુ A ઇન્વર્સ છે એટલે 11A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણિક. હવે A ઇન્ટુ I એટલે એ થશે, અહીંયા A સ્ક્વેર ઇન્ટુ I એટલે A સ્ક્વેર થશે, A સ્ક્વેર માઇનસ 6A પ્લસ 5I પ્લસ 11A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણી. હવે આના પરથી આપણે A ઇન્વર્સ શોધવો છે, તો આને સૂત્રનો કરતા બનાવો, એટલે આને પેલી સાઈડ લઈ જાઓ. 11A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 6A માઇનસ A સ્ક્વેર માઇનસ 5I. તો 6A, તો આને 6 વડે ગુણીને લખો. 6 6 6 6 12 માઇનસ 18 6 દુ 12 માઇનસ 6 અને 18. અને A સ્ક્વેર છે એને આપણે માઇનસ કરવાનું છે, એટલે તમે એવું હોય તો માઇનસ સાઇન અંદર લઈ લો. તો હું અહીંયા પ્લસ કરી દઉં છું, અને A સ્ક્વેરની જે નિશાની છે આપણે બદલી દઈએ છીએ, આપણો A સ્ક્વેર છે. તો -4 -2 -1 3 -8 14, માઇનસ સાઇન અંદર લીધી એટલે નિશાની બદલાઈ જશે. -7 3 અને -14. જે પ્લસ છે એ માઇનસ થશે અને માઇનસ છે એ પ્લસ થઈ જશે, બરાબર. અને આઈને -5 વડે ગુણશો એટલે અહીંયા થશે -5 0 0 0 -5 0 0 0 -5. આ શેના બરાબર આવ્યું? તો 11A ઇન્વર્સ. હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 11A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 6 ઓછા 4 એટલે 2, 2 ઓછા 5 એટલે -3, 6 ઓછા 2 વત્તા 0 એટલે 4, 6 ઓછા 1 વત્તા 0 એટલે 5, 6 ને 3 9 વત્તા 0 છે, 12 ઓછા 8 એટલે 4, 4 ઓછા 5 એટલે -1, -18 વત્તા 14 વત્તા 0 એટલે -4, 12 ઓછા 7 વત્તા 0 એટલે 5 થશે, -6 વત્તા 3 વત્તા 0 એટલે -3, 18 ઓછા 14 એટલે 4 ઓછા 5 એટલે -1. હવે આ 11A ઇન્વર્સ છે, તો 11 ને આ સાઈડ લઈ લો, એટલે આના પરથી A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/11, અને આ જે નિશ્ચાયક છે એમને શ્રેણિક છે એમને લખી દેવાનો. -3 4 5 9 -1 -4 5 -3 -1. તો આ રીતે તમારે A ઇન્વર્સ શોધવાનું છે. આ જે સમ છે એ 3 માર્ક્સમાં પૂછાય છે. તો તમે અહીં ઘણા શું કરે છે કે આટલે સુધી સાબિત કરી દે છે, અને પછી A ઇન્વર્સ એટલે એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચાયક A. તો અહીંથી તમારું ચોકડું ત્યાંથી વાગી જાય. એટલે તમને તે પરથી કીધું હોય તો તમને જે સમીકરણ આપ્યું છે એ લઈ અને એની બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી A ઇન્વર્સને સૂત્રનો કરતા બનાવવાનો છે. હવે આપણે આગળ જઈએ છીએ કે શ્રેણિક અને નિશ્ચાયકનો ઉપયોગ કરી અને સમીકરણ સંહતિનો જે ઉકેલ શોધવાનો છે એના માટે આગળ જઈએ છીએ. તો આપણે પહેલાં જોઈશું સુસંગત સંહતિ અને અસંગત. તો એના માટે આપણે PPT પર જઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ સુસંગત સંહતિ. જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત એટલે કે કોન્સિસ્ટન્ટ છે તેમ કહેવાય. એટલે તમને જે પણ સમીકરણ સંહતિ આપેલી હોય એના એક ઉકેલ મળે અથવા એકથી વધારે ઉકેલ મળે તો એને કહેવાય છે સુસંગત સંહતિ. એકચ્યુઅલી આપણું જે આ ચેપ્ટર છે એમાં એક જ આપણે ઉકેલની ચર્ચા કરવાની છે, બરાબર. હવે એની પછી આવે છે અસંગત સંહતિ. જો સમીકરણની સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો તે સંહતિ સુસંગત નથી, એટલે કે ઇનકોન્સિસ્ટન્ટ છે, બરાબર. એટલે કે અસંગત છે તેમ કહેવાય. એટલે સમીકરણ જે છે તમને સંહતિ આપેલી હોય એનો ઉકેલ જ ના મળે, એટલે કે એના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો એને કહેવાય છે અસંગત સંહતિ.
હવે આની પછીની જે એક્સરસાઇઝ છે એમાં તમને 2 સમીકરણ આપ્યા હશે, 3 સમીકરણ આપ્યા હશે. 2 સમીકરણમાં 2 ચલ હશે x અને y, અને 3માં x, y અને z, અને એના પરથી તમારે શ્રેણિકનો ઉપયોગ કરી અને એનો ઉકેલ શોધવાનો છે. તો આપણે એના પછીની એક્સરસાઇઝમાં જઈએ છીએ. તો આપણે જોઈએ સ્વાધ્યાય 4.6 એનો 7th જે સમ છે, 5x + 2y = 4, 7x + 3y = 5. શ્રેણિકનો ઉપયોગ કરી અને ઉકેલ શોધવાનો છે. હવે આ જે 2 સમીકરણ સહજથી આપણને સમીકરણ આપ્યા છે એના પરથી આપણે 3 શ્રેણિક બનાવીશું. ચલો, આમાં એક્સ વાયના સહગુણક લખવાના છે 5, 2, 7, 3, અને અહીંયા એક્સ વાય, અને રાઇટ હેન્ડ સાઈડ જે છે 4 અને 5. હવે આ જે શ્રેણિક છે એને એ નામ આપી દો, આને એક્સ અને આને બી, એટલે આના બરાબર એ લઈ લઈએ છીએ. તો a = 5, 2, 7, 3, અને આને x = x, y, અને આ જે શ્રેણિક છે એને બી કહી દઈએ છીએ. b = 4, 5. હવે આમાં મૂકો તો શું થઈ જશે? માટે ax = b. હવે આપણે એક્સ વાય શોધવાના છે, એટલે એક્સ શોધવાનો છે, તો એને પેલી સાઈડ લઈ જાઓ એટલે a ઇન્વર્સ થઈ જાય. તો x = a ઇન્વર્સ b. તો a ઇન્વર્સ શોધીશું. આ a છે, એના પરથી a ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં આપણે એનો નિશ્ચાયક લઈશું. 5, 2, 7, 3. તો 5 × 15 - 14, બરાબર. એટલે 1 ≠ 0, એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. a ઇન્વર્સ = એડજોઇન્ટ ઓફ a અપોન નિશ્ચાયક a. આનું મૂલ્ય તો 1 જ આવે છે, તો આનો એડજોઇન્ટ એટલે અહીંયા થઈ જશે 3, 5. 3 અહીંયા આવશે, 5 અહીંયા, અને આ બંનેની નિશાની એટલે -2, -7. હવે આમાં મૂકી દો. x = a ઇન્વર્સ b માં x = a ઇન્વર્સ b. x એટલે શું છે? તો શ્રેણિકમાં x, y. a ઇન્વર્સ એટલે 3 - 2 - 7, 5. 3 - 2 - 7, 5. અને b એટલે 4, 5. 4, 5. તો આ બંને શ્રેણિકનો ગુણાકાર કરો એટલે અહીંયા થઈ જશે તમારે એક જ સ્તંભ છે, એટલે પહેલી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. તો 4 × 12 - 10. એવી રીતના અહીંયા -7 × 28 વત્તા 5 × 25. તો 12 - 10 એટલે અહીંયા થઈ જશે 2, અને -28 વત્તા 25 એટલે -3. તો આના પરથી x = 2 અને y = -3. x = 2 અને y = -3. આ તમને ઉકેલ મળે છે. હવે ઉકેલ એવું હોય તો તમારે કોઈ સમીકરણમાં મૂકી અને ચેક કરી લેવાનો. તમે ધારો કે પહેલાં સમીકરણમાં મૂકશો તો 5 × 2 = 10, - 3 × 2 = 6 એટલે 4. રાઇટ હેન્ડ સાઈડ આવી જોઈએ. આ 2/2નું આપણે કર્યો. હવે આપણને 3 સમીકરણ આપ્યા હોય અને એનો ઉકેલ શોધવાનું જોઈએ છે. સમ આપણે 11th સમ, 2x + y + z = 1, x - 2y - z = 3/2, અને ત્રીજું સમીકરણ છે 3y - 5z = 9. આપણે 3 શ્રેણિક બનાવીશું. પહેલામાં આવશે x, y, z ના સહગુણક 2, 1, 1, 2, 1, 1, 1 - 2 - 1, 1 - 2 - 1. અહીં x નથી તો એનો સહગુણક 0, 3 - 5. બીજામાં x, y, z, અને અહીંયા આવશે 1, 3/2, 9. આને a કહી દો શ્રેણિક, આને x અને આને b. એટલે ax = b. તો એના પરથી x = a ઇન્વર્સ b. તો સૌથી પહેલાં આપણે એનો નિશ્ચાયક બનાવીશું. 2, 1, 1, 1 - 2 - 1, 0, 3 - 5. આનું મૂલ્ય શોધો.
तो पहली हारथी करीए छीए એટલે 2 બ્રેકેટમાં માઇનસ માઇનસ પ્લસ 10 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3 -1 બ્રેકેટમાં -5 -0 +1 બ્રેકેટમાં 3 -0 तो 10 ने 3 13 2 26 माइनस माइनस +5 +3 5 ने 3 8 8 ने 6 14 2 ने 1 3 34 नॉट इक्वल टू 0 એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો એ ઇન્વર્સ એટલે એડજોઇન્ટ ઓફ એ અપોન નિશ્ચાયક એ. હવે આનો એડજોઇન્ટ ઓફ એ મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે તમારે કરવાનું છે, બરાબર. હું અહીંયા તમને બતાવું છું એડજોઇન્ટ ઓફ એ. બીજું આ રીતે પણ છે, અહીંયા માઇનસ સાઇન, અહીં માઇનસ સાઇન, અહીં માઇનસ સાઇન અને અહીંયા માઇનસ સાઇન. બીજી એક રીત બતાવું છું. હવે તમારે જે પહેલી હાર છે આ આપણો એ છે. અહીં એ બરાબર છે 2 1 1 1 -2 -1 અને 0 3 -5. પહેલી હારના જે છે એ તમારે પહેલા સમમાં સહ અવયવ નથી શોધવાના, ફક્ત ઉપનિશ્ચાયક શોધવાના છે. એટલે આપણે 2નો શોધીએ છીએ તો આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 5 દુ 10 અને પ્લસ 13 એટલે અહીંયા 13 આવશે. હવે 1નો શોધીશું તો -5 -0 એટલે -5 તો અહીં માઇનસ માઇનસ +5 થઈ જશે. 1નો 3 -0 એટલે અહીંયા થઈ જશે 3. હવે બીજી હારનો તો આ 1નો શોધવાનો છે એટલે એ બંધ કરી દેવાનું. તો -5 -3 એટલે -8 પણ અહીં માઇનસ સાઇન છે એટલે +8 થઈ જશે. -2નો -10 -0 એટલે -10. -1નો 3 દુ 6 ઓછા 0 એટલે 6 અને અહીંયા માઇનસ સાઇન છે એ. હવે આ 0નો -1 + 2 એટલે +1. 3નો -2 -1 એટલે -3 પણ અહીં માઇનસ સાઇન છે એટલે +3 થઈ જશે. -5નો તો -4 -1 એટલે -5. આ એડજોઇન્ટ ઓફ એ. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ અપોન નિશ્ચાયક એ. નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવે છે તો 1/34 થઈ જશે અહીંયા. અને અહીંયા 13 8 1 5 -10 3 3 -6 -5. હવે x ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. તો આ એ ઇન્વર્સ છે 1/34 13 8 1 5 -10 3 3 -6 -5 અને બી. બી એટલે 1 3/2 અને 9. આ 1/34 ને એમને એમ રહેવા દો. ચલો પહેલાં આપણે પહેલી હાર પહેલો સ્તંભ લઈશું એટલે 13 એકા 13 વત્તા 8 × 3/2 એટલે 2 ચોક 8 તો 4 તરી 12 થઈ જશે વત્તા 9. ચલો હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે 5 -10 × 3/2 એટલે અહીંયા 5 તો -15 અને 9 તરી 27. ત્રીજી હાર પહેલો સ્તંભ તો 3 -6 × 3/2 એટલે 2 તરી 6 તો -9 અને -45. 1/34 આનો સરવાળો કરો. 3 ને 2 5 વત્તા 9 એટલે આનો સરવાળો 34 થશે. અહીંયા 5 ઓછા 15 એટલે -10 -10 વત્તા 27 એટલે રહેશે 17. પછી અહીંયા -9 વત્તા 3 એટલે -6 -6 અને -45 એટલે -51 થશે. આ x બરાબર આવ્યું છે. તો x એટલે શું છે તો x y z. 34ને અંદર લઈ જાઓ. x y z 34 વડે ભાગો અહીંયા તો 34/34 એટલે 1. 17 દુ 34 તો 1/2. 17 તરી 51 અને 17 દુ 34 એટલે -3/2. તો આના પરથી xની કિંમત આપણને મળે છે 1, yની 1/2,
માટે x બરાબર 1, y ઇઝ ઇક્વલ ટુ 1/2 અને z ઇઝ ઇક્વલ ટુ -3/2. આ થઈ ગયો તમારો ઓકે. બરાબર. તો આ 3/3 અને 2/2 આપણે જોયા. નમસ્કાર.